ગાઈસ રોજડા આવ્યા છે, તમે જોઈ શકો છો। જય માતાજી મિત્રો, કેમ છો? તો મજામાં જશો। વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે કરી દીધો છે આપણે વ્લોગ સ્ટાર્ટ અને ક્યાં જઈએ છીએ તો બતાવી દઈએ। તો ગાઈસ આજે પાછા આવી ગયા છીએ ભોખરા સાલ લેવા, મમ્મી બે જણો। આજ તો ભોખરાને થળવામાં આવી ગયા છે, ભોખરા ઉપર ચડવાની ઈચ્છા છે। શું કેવું? ઉપર ચડીને જ લઈએ, સારું કેવું? ને સાથી તો હું કોઈને મેલી નહીં, પણ ઉપર ચડીને લેવાની છે। મોર સરવાઈ જવું હોય તો ગાઈસ। તો ગાઈસ પોખરાના ઉપર ચડી ગયા હતા, પણ સાર તો પણ ઉપરથી ઉતારવાનું કાઢવું પડે એવું છે, એટલે હું નેસથી લઈએ સારતા, કેમ કે ઉપરથી પછી ઉતારવાનું બહુ કાઢવું પડે। તો ગાઈસ રોજડા આવ્યા છે, તમે જોઈ શકો છો। રોજડો છે, તો ભાઈ દોડો। તો ગાઈસ સાર થઈ જઈ છે અને હું પોટલો બધાઈ ગયો છે, મમ્મી પાછળ પોટલો બધો છે। એક way બધ્યું છે, એક બાઈક પાણ પડી છે, બે ભારા કરી દીધા છે ને હું નીકળી જવાનું છે ઘેર। છે એમ કે વરસાદ આવવાની તૈયારીઓ છે, ફરફણ ચાલુ થઈ જઈ છે। ફરફણ આવે મમ્મી? વધારે આવે મારા ફોન પર પલળી જાય નહીં? હા મમ્મી, ઉપર પોખરા જેવા દેખાય, ઉપર સાર નહીં હોય મમ્મી? ઉપર સારે હ પણ ઉપર ના સળીએ કે નહીં, આપણે પેડનું સેટ વચ્ચે જેલો પાછો ના તો ગાઈસ અમે અધર ચડ્યો હતો, પણ અધર સાર છે, પણ ઉપરથી ઉતારવાનું બહુ કાઠું પડે એવું હતું, એટલે અમે પાછા વળી જઈએ છીએ। નેસાથી પાછું ખોતરીને લીધી, શું કરે કંટાળી નહીં? તો ઉપર તો સડાયું નહીં એટલે। અને વિડીયોમાં બન્યા રહીજો, ઘેર જઈને મસ્ત મજાનું શાક બનાવવાનું છે। એહાનું શાક બનાવવાનું છે, એ બનાવીએ એટલે બતાવશું। પણ આજે સબ્જી સુપર બનાવવાની છે, મારા બનાવવાની છે, રસોઈયા હું છું। મમ્મી તમારું ખાવાનું તો ખાલી મસાલા મિક્સ કરી આપજો। તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો, ઘેર જઈને મસ્ત સબ્જી બનાવીને ખાઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો, આજે કેવી રીતે સબ્જી બનાવીએ છીએ આપણે એ તમે જોજો, અને ગમે તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર, સાલ લઈને આટલી લાવ્યા છીએ અને આમાં આપણે બનાવવાની છે, રસોઈ કરવાની છે। તો વિડીયોમાં બન્યા રહેજો, અને સબ્જી બનાવવાની છે એ બતાવીએ છીએ। તો ચાલુ કરીએ આપણે સબ્જી બનાવવાનું। સૌથી પહેલાં આપણે ડુંગળી ટોમેટું બધું નાનું કાપી દેવાનું છે, આવી રીતના એકદમ જેનું કાપી છે તમે જુઓ છો, આપણે કાપી નાખીશું। તો પહેલાં ગેસ ચાલુ કરી દેવાનો છે, ગેસ ચાલુ કરીને પાણી ગરમ થવા મેળવાનું છે, 1.5 લોટા જેવું। તો ગાઈસ આવું છે, તમે કમેન્ટ મારજો। સોયાબીનની સબ્જી બનાવવાની છે, આપણે કાઢી નાખી છે, આવીની પેકેટ છે, 10 રૂપિયા થાય સોના। અંદર મસાલો એ આવે છે, 3 મસાલા છે, 3 પડી ગયો હતો એટલે 3 મસાલા આવ્યા છે। તો એની સબ્જી બનાવવાની છે આપણે। તો ગાઈસ પાણી ગરમ થઈ ગયું છે ને આમાં આપણે નાખી દેવાનું છે અંદર, થોડું મીઠું નાખી દઈએ અંદર, એટલે મોડું ના લાગે, આપણને ભળી જાય ને અંદર એટલે સ્વાદ સારો આવવાનો। ઘણી વાર ટોકી દઈએ એટલે થઈ જશે તૈયાર। તૈયાર થાય એટલી ઘડી આપણે લસણ બસણ વાટીને તૈયાર રાખીશું। જો તમે લસણે વાટી કાઢી છે, આમાં મસાલા નાખવાના છે, બીજું મરચું હળદર એ બધું નાખી દઈએ। તો ગાઈસ ઉભરો આવી જશે અને તૈયાર થઈ ગયું છે, રેડી થઈ ગયો છે। તો આને ઉતારી દેવાનો છે, ગેસ બંધ કરી દેવાનો છે ઘણી વાર, એના પાસે ઠરવા દઈને ઉતારી દેવાનો છે, આ રીતે હલકા હાથે સીધો કાઢી લેવાનો છે। વાટેલા મરી નાખી દીધા, મરચું નાખી દીધું, હળદરે નાખી દીધી, મીઠું નાખીએ, મીઠું પહેલાં નાખીશું એટલે માપનું નાખીએ થોડું। ફરીથી ગેસ ચાલુ કરી દીધો છે અને તેલ વેળવાનું છે આપણે। ડુંગળી ચડાય એટલું તેલ વેડી દેવાનું, જેટલી ડુંગળી હોય એના પ્રમાણે તેલ વેડી દેવાનું। આપણે વેડી દીધું તેલ, જીરું નાખીશું અંદર થોડું, પછી લસણ નાખી દેવાનું છે વાટેલું, લસણનું પીળું થવા દેવાનું, પીળું પડે ત્યાં સુધી વાટ જોવાની છે।
લસણ બળી ગયું છે જો અંદર નાખી દેવાનું છે આપણે ડુંગળી મસાલાવાળું મિક્સ કરી દેવાનું છે. ડુંગળીને ચડવા દેવાની છે બરાબરની તેલમાં. ફર્સ્ટ ક્લાસ ચડી જાય એના પછી પેલું નાખવાનું છે જે આપણો સોયાબીન છે. મિત્રો ડુંગળી ચડી જઈ છે આમાં આપણે નાખી દઈએ સોયાબીન. આ સોયાબીન છે મિક્સ કરી દેવાનો છે. થોડી પાણી વેડી દેવાનું છે અંદર જેનાથી સોયાબીન તપેલામાં દાજા ના એના માટે. અને મિત્રો વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ મિત્રો 2-3 મિનિટ પછી આપણે આ પ્રમાણે શાક થઈ જાય એના પછી આપણે મસાલો ભભરાઈ દેવાનો છે ઉપર જે અંદર આવ્યો તો પડીકામાં ભભરાઈ દેવાનું છે જે સ્વાદ સારો આવે એનાથી. તમે જેટલો પડીકો લાવો એ બધો મસાલો અંદર ભભરાઈ દેવાનો છે જેનાથી સ્વાદ મળી રહેશે અને સુગંધ પણ સારી આવશે અને સબ્જી પણ સારી બનશે. 3 પડીકા લાવ્યો તો 3નો મસાલો અંદર નાખી દીધો છે. હવે મિક્સ કરી દેવાનું છે. આપણે શાક થઈ ગયું, સબ્જી રેડી થઈ ગઈ છે. એક હાથે વિડીયો ઉતારું છું, એક હાથે સબ્જી બનાવું છું એટલે તપેલામાં લાવતા ફાવતો નહીં પણ આવીએ છીએ. સબ્જી રેડી થઈ ગઈ છે. તો મિત્રો સબ્જી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ લો. તૈયાર ને? ઓકે કહી દે. રેડી બની ગઈ. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ કહી દે. સબ્જી તૈયાર થઈ જશે અને ખાવા બેસી જશે. મમ્મી મારા મારી ખાવા બેઠી છે. કેવું બની મમ્મી? મસ્ત બની. એ બરી તાર ખાવાનું નહીં? ચમ તો બસ ખાવા બેસી જશે. સબ્જી કાઢી છે તો ખાઈ લઈએ.